સ્વાગત છે અમારા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે દોસ્તો, તમે જોઈ લ્યો. અમારા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે હવે ખેડવાની તૈયારી ચાલુ છે દોસ્તો. એવું બધું છે અને હું બ્લોગ બનાવી રહ્યો અને હવે ખેડવાની તૈયારી આવી જ ગઈ છે દોસ્તો. જો હવે ખેડવાય મીડા છે દોસ્તો, એવું બધું છે અને ખેડવા મીડા છે. અમારા બ્લોગમાં લાઈક કરી દેજો, ફોલો કરવાનું તો ભૂલશો નહીં ભાઈ. બીજું કંઈ નહીં, ફોલો સબસ્ક્રાઇબ બે કરી દેજો. એવું બધું છે ને અત્યારે ખેડે છે દોસ્તો, તમે જોઈ લ્યો. ખેડે છે ગાય અને એવું બધું છે ને બ્લોગ લાઈક ફોલો કરી દેવાનું. દોસ્તો ખેડાય છે અત્યારે મારો બાપુ ઊભો છે ને ખેડાય છે. મજા આવે છે, ચડી જવું તો હો. કેવું ખેડાય છે અમારું કહેતા રખા દાદા છે શાકભાજી મારે. અને આ દોસ્તો ખેતર ખેડાઈ ગયું છે, જોઈ ગયું. આ બાજુનું ખાલી પીડ્યું છે અને આ દોસ્તો ખેડાઈ ગયું છે એટલે કન્ટિન્યુ બ્લોગ અમારો તમારે એન્ડ સુધી જોવાનું છે. કન્ટિન્યુ બ્લોગ અને લાઈક ફોલો કરી દેવાનું, લાઈક ફોલો કરી દેવાનો. એવું બધું છે ને. હું અત્યારે દોસ્તો રખા દાદા એ જારા હું બધાને તમને દર્શન કરાવવા. અને મારા રખા દાદા તમે જોઈ લીજો. રખા દાદા જોઈ લ્યો, ચાર બાજુમાં જોઈ લ્યો બધું એવું બધું છે ને. ઓલું ટ્રેક્ટર અહીં હાંકે છે એટલે મારી બોન અત્યારે ઘરે છે ને. લાઈક કરી દેજો ને ફોલો કરવાનું તો ભૂલશો જ નહીં. લાઈક ફોલો કરવાનું ભૂલશો નહીં. એવું બધું છે. ખેડવું તો પડે ને યાર, એટલે ખેડે તો કાંક આપણે વાવવી, એવું બધું કરવી. વાવવી એટલે આ પવન એક નંબર 80 જેમ આવે છે. 80 નું ગાયનું આવે છે ગાય. ટાઢો ઓવર છે ને 80 જેમ પવન આવે, કાંઈ ઘટે નહીં. 80 બેસી અહીંયા અમારે ઢોરામાં કંઈ પડે નહીં કાંઈ કામ. અત્યારે મારા બાપુની બેઠા ખેતર ખેડે છે અને એવું બધું છે. 80 બેસીનું કાંઈ આવે નહીં હજી. જોઈ લો અમારે બ્લોગ લાઈક ફોલો કરી દેતા આવજો, કાંઈ ઘટે અમારે. એવું બધું છે અને આખું બધું કરવાનું છે. એવું બધું છે.